નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। અંબાલાલે કરી મોટી આગાહી। ગુજરાતમાં ઉત્તરાયણ પર ફરી કાતિલ ઠંડી ધ્રુજાવશે, સાથે માવઠાની પણ આગાહી। રખડતા કૂતરાઓએ 7 વર્ષની બાળકીને ફાડી ખાધી, માથું અને પગ ખાઈ ગયા, આંતરડા બહાર નીકળી ગયા, ગ્રામજનોમાં રોષ। અમદાવાદમાં ફરી ગેરકાયદે બાંધકામ પર ચાલ્યો તંત્રનો હથોડો, બાપુનગરમાં કુખ્યાત આરોપીનું ઘર તોડી પાડ્યું। રાજસ્થાનથી દ્વારકા દર્શને જતા ભાટિયા પાસે અકસ્માત થતાં માતા અને પુત્રીનું અકસ્માતમાં મોત, એક યુવકને પહોંચી ઈજા। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। બીજેપીના ધારાસભ્ય પર ફાયરિંગ, જમીને પત્ની સાથે વોક પર નીકળ્યા હતા એમએલએ। ગુજરાતમાં માવઠું પીછો છોડતું નથી, હવે 12 થી 18મી જાન્યુઆરી દરમિયાન માવઠાની મોટી આગાહી। એસટી બસને નડ્યો અકસ્માત, વડોદરા પાલનપુર રૂટની બસ અને બસને ટ્રક વચ્ચે અકસ્માત, બસ ચાલકનું ઘટના સ્થળે મોત। વાહન ચાલકો ચેતજો, ગુજરાત સરકાર ટ્રાન્સપોર્ટ વિભાગની મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં ફેરફાર કર્યો છે। એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તથા તાલુકાની અંદર અને તથા ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે। જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલાં પણ એટલે કે અગાઉ પણ હતો જ પરંતુ આ નવો નિયમ માત્ર કોર્પોરેશન એટલે કે શહેરી વિસ્તારની અંદર જ લાગુ હતો। શહેરી વિસ્તારની અંદર જ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારીઓ દંડ ફટકારી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારી છે એ તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ ફટકારી શકે છે। પરેશ ગોસ્વામીની મોટી આગાહી, ઉત્તરના બર્ફીલા પવનો ગુજરાતને ધ્રુજાવશે, 5 જાન્યુઆરીથી કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે। તૈયારી રાખજો, ફરી માવઠાનો માર સહન કરવો પડશે, હવામાન વિભાગે કરી મોટી આગાહી। ગુજરાતમાં એસટી નિગમ સમગ્ર ભારતમાં ઓનલાઈન ટિકિટ બુકિંગને લઈ પ્રથમ ક્રમે છે। જૂનાગઢ નજીક અધિકારીના ગોડાઉનમાંથી 10 લાખનો દારૂ ઝડપાયો। રેલવે ટ્રેક પર બેસીને મોબાઈલમાં ગેમ રમતા 3 કિશોરો ટ્રેન નીચે કપાયા, બની મોટી ઘટના। ગુજરાતમાં દારૂબંધી કાગળ પર જ 2024માં કરોડોનો દારૂ પકડાયો।